તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો માવઠાનો ખતરો ફરી એકવાર ગુજરાત રાજ્ય પર બની રહ્યો છે। ત્યારે ફરી એકવાર ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જજો। તારીખોને લઈને અને સિસ્ટમને લઈને પણ નવી જાહેરાત કરવામાં આવી છે। ત્યારે ઉત્તરાયણ હવે જતી રહેશે પરંતુ ગુજરાતમાંથી માવઠાનો ખતરો ગયો નથી, કારણ કે મિત્રો આ મહિનો એટલે કે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં 1 અને 2 તારીખે જેવા માવઠા ગુજરાત ઉપર આવ્યા હતા તેવા માવઠાઓ ફરી એકવાર ગુજરાત રાજ્યની અંદર આવનારા 10 દિવસની અંદર આવી શકે તેવી નવી આગાહી જે છે તે બહાર પાડવામાં આવી છે। તેના વિશે વિસ્તારથી વાત કરીએ તો જાન્યુઆરી મહિનો જે છે તે મિત્રો અડધો હવે વીતી ગયો છે અને રાજ્યમાં ઠંડીનો અત્યારે પૂરેપૂરો ચમકારો જામેલો છે। તેની વચ્ચે હવે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે છે તે હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે આવનારા 10 થી 15 દિવસ જે છે તે ભારે બની શકે, કારણ કે 20 થી 25 તારીખ આસપાસ જે છે તે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વર્ષનું પહેલું આવી રહ્યું છે, જેને કારણે ગુજરાતમાં જે છે તે માવઠા પડવાને લઈને સૌથી ખતરનાક અને ઘાતક આગાહીઓ દર્શાવી દેવામાં આવી છે। હવે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આ જે આગાહી છે તે 20 થી 25 તારીખની વચ્ચે કરવામાં આવી છે અને ત્યાર પછી 1 થી 5 ફેબ્રુઆરીની વચ્ચે પણ ગુજરાત ઉપર કમોસમી ઝાપટાનો જે છે તે માહોલ બની શકે તેવી આગાહી છે। એટલે કે આવનારા જે હવે 20 દિવસ રહેવાના છે એ ખેડૂત ભાઈઓએ તૈયારીમાં રહેવું, કારણ કે માવઠાને લઈને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કરવામાં આવી છે। પરંતુ જ્યારે સિસ્ટમ બનશે અને ગુજરાતની એકદમ નજીક આવશે ત્યારે હું તમને પ્રોપર માહિતી જે છે તારીખ સાથેની અને કયા કયા ગામમાં માવઠા પડશે આપી દઈશ। એ બધી માહિતી મેળવવા માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને બનેલા રહેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાની જહાજ જે છે તે ભારતની હદમાં જોવા મળતા અચાનક ખલબલી મચી ગઈ છે। ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગાતાર જે છે તે મિત્રો સંબંધો બગડી રહ્યા છે અને તણાવ વધી રહ્યો છે। પરંતુ પહેલા પણ આજથી 5 દિવસ પહેલા પાકિસ્તાનના જે ડ્રોન છે, મિસાઇલી ડ્રોન, તે મિત્રો કાશ્મીર લાગુના વિસ્તારોમાં જોવા મળ્યા હતા। હુમલો કર્યો હતો પાકિસ્તાને, ત્યારે ભારતીય આર્મીએ જવાબ આપીને ડ્રોન પાડી દીધા હતા। ઉત્તરાયણ પહેલા જ 2-3 દિવસ પહેલા ઘટના બની હતી। ત્યાર પછી હવે ઉત્તરાયણના વળતા દિવસે જે છે તે પાકિસ્તાને ફરી એકવાર આવી ઘટના બનાવી છે। ત્યારે પાકિસ્તાનની જે બોટ છે એટલે કે જહાજ છે એ ભારતીય રડારમાં જોવા મળ્યું। ભારતીય કોસ્ટગાર્ડે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા ઉપર મિત્રો એક માહિતી મળી ત્યારે સભ્યતાથી મિત્રો માહિતી આપી અને જણાવ્યું કે ભારતીય રેન્જમાં ભારતના વિસ્તારની અંદર જે છે તે ખાસ 9 સભ્ય સાથેની પાકિસ્તાની બોટ જે છે તે મળી હતી અને તેમને જપ્ત પણ કરવામાં આવી હતી। હવે મિત્રો તમને જણાવી દઈએ તો અલ મદીના તરીકે ઓળખાતી આ જહાજ છે જે પાકિસ્તાનનું છે તે ભારતીય વિસ્તારોમાં જોવા મળ્યું હતું। 14 જાન્યુઆરી 2026ના રોજ જે છે તે મિત્રો અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન આ જહાજ જોવા મળ્યું હતું। ત્યારે મિત્રો લગાતાર જે છે તે ખાસ કરીને પાકિસ્તાનના જહાજો, ડ્રોન જે છે તે ભારતીય સત્તામાં જોવા મળી રહ્યા છે। તેને કારણે ગુજરાત ઉપર લગાતાર જે છે તે મિત્રો સંકટનો માહોલ જોવા મળી રહ્યો છે અને લગાતાર જે છે તે ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો કચ્છ બોર્ડર પાસે પણ પાકિસ્તાની હલચલ જોવા મળી હતી, જેથી અત્યારે સુરક્ષા એજન્સી કડક જોવા મળી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો આ વર્ષનું બજેટ જે છે તે ઇતિહાસ રચવાનું છે। ત્યારે હવે 10 થી 12 દિવસની અંદર બજેટ જાહેર થવાનું છે। તેની વચ્ચે શું છે આ બજેટની અંદર ખાસિયત, તેના વિશે વાત કરીએ તો મિત્રો આ વર્ષનું બજેટ અત્યાર સુધીનું સૌથી અનોખું બજેટ રહેશે, કારણ કે બજેટ ઇતિહાસ રચવાનું છે। અત્યાર સુધી મિત્રો કોઈ દિવસ રવિવારે બજેટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ વખતે 1 ફેબ્રુઆરીના રોજ રવિવાર આવે છે, જેથી રવિવાર હોવા છતાં પણ બજેટ જે છે તે જાહેર કરવામાં આવશે। અને મિત્રો તમને જણાવી દઈએ તો બજેટ જે છે તે કેટલા દિવસ ચાલશે, તો બજેટ ટોટલ 13 તારીખ સુધી ચાલશે, એટલે કે લગભગ 10 થી 12 દિવસ સુધી આ બજેટ ચાલવાનું છે, જેમાં અલગ અલગ દિવસે જે છે તે નાણામંત્રી નિર્મલા સીતારામન જુદી બજેટને લગતી જાહેરાતો બહાર પાડશે। અને ખાસ હવે જોવાનું રહેશે, કારણ કે અમેરિકા ભારત ઉપર જે દબાણ બનાવી રહ્યું છે તેની અસર બજેટમાં જોવા મળે છે કે નહીં, અને બજેટમાં સરકાર કઈ નવી યોજનાઓ લઈને આવે છે, ખેડૂતોને શું મળે છે એ ખાસ જોવાનું રહ્યું। ખેડૂતો અત્યારથી આશા લગાવી રહ્યા છે કે ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો વધારે મળી શકે અથવા લોન માફીને લઈને પણ બજેટમાં જાહેરાત થઈ શકે તેવી ખેડૂતો આશા લગાવીને બેઠા છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મંદીમાંથી રાહત મળી શકે, ખુશખબરી ભર્યા સમાચાર। ભારત અને અમેરિકા વચ્ચેના જે સંબંધો છેલ્લા કેટલાક દિવસોથી અને કેટલાક મહિનાઓથી બગડી રહ્યા છે તેને સુધારવાનો પ્રયાસ અત્યારે હાથ ધરવામાં આવ્યો છે। ત્યારે જો આ સંબંધો સુધરશે અને જે ડીલ થવાની છે થશે તો આવનારા દિવસોની અંદર મંદીમાંથી રાહત મળી શકે, કારણ કે ગુજરાત અને ભારતના ઘણા બધા ઉદ્યોગો અત્યારે મંદીમાંથી સંપડાઈ રહ્યા છે। તેને થોડી ઘણી રાહત મળવાના અહીંયા એંધાણ જે છે તે દેખાઈ રહ્યા છે, કારણ કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર અંગે લાંબા સમયથી ચર્ચાઓ
ચાલી રહી છે. આની વચ્ચે 500% ટેરિફ નાખવાની પણ જાહેરાત અમેરિકાએ ભારત ઉપર કરી હતી. હજુ 5-10 દિવસ પહેલા ભારતને ચેતવણી આપી હતી અમેરિકાએ કે 500% ટેરિફ નાખવામાં આવશે. એના જસ્ટ 5-10 દિવસ પછી હવે એટલે કે અત્યારે અમેરિકાએ ફરી એકવાર મિત્રો એવી જાહેરાત કરી છે કે ભારત અને અમેરિકા વચ્ચે જે છે તે એક ટ્રેડ ડીલ થઈ શકે. એટલે કે મિત્રો એક ડીલ થવાની છે. ડીલ જો થશે, એક વેપાર કરાર જે થવાનો છે પૂરો થશે, જે અત્યારે અંતિમ તબક્કામાં આવી ગયો છે. તો એ વેપાર કરાર કમ્પ્લીટ થયા પછી તેની અસર ભારત ઉપર જોવા મળી શકે અને ભારતમાં જે ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીનો માહોલ છે તેમાં આંશિક રાહત મળી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડની અંદર હવે નવી પદ્ધતિ જાહેર કરવામાં આવશે, જેથી રાશન લેવા જાશો તો હવે કોઈ પણ પ્રકારની છેતરપિંડી દુકાનદારો તમારી સાથે કરી શકશે નહીં, કારણ કે તમને જે રાશન મળવાનું છે એ તમે જાતે જ હવે મિત્રો QR કોડ સ્કેન કરીને લઈ શકશો. સૌથી મોટા સમાચાર એ છે કે મિત્રો નવી પ્રણાલી મુજબ જે રેશન કાર્ડ બહાર પાડવાની પદ્ધતિ જાહેર કરવામાં આવી છે તે અંતર્ગત તમને મિત્રો જણાવી દઈએ તો હવેથી જે છે તે રાશન કાર્ડની અંદર તમારા રાશન કાર્ડ ઉપર એક QR કોડ છાપવામાં આવશે અને એ QR કોડ તમે સ્કેન કરીને જાતે તમારું રાશન જે છે તે ટેકનોલોજીના માધ્યમથી ત્યાં દુકાનમાં જઈને મેળવી શકશો. અત્યાર સુધી મિત્રો દુકાનદારો જે છે તે પૂરતું રાશન ના આપતા હતા અથવા રાશનની અંદર જે છે તે ખાસ છેતરપિંડીઓ કરતા હતા, પરંતુ હવે જેવો તમે તમારો કોડ ત્યાં સ્કેન કરશો, તમારો જે રાશન કાર્ડ છે મિત્રો ત્યાં મૂકશો એટલે સ્કેન થઈ જશે કોડ અને ત્યાર પછી તમારા રાશન કાર્ડમાં જેટલું પણ અનાજ આવેલું હશે એ સીધું તમને ટેકનોલોજીના માધ્યમથી જે છે તે મળી જશે, જેથી તમામ જે છેતરપિંડીઓ થઈ રહી છે તેને રોકવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ઉત્તરાયણ બની લોહિયાળ. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઉત્તરાયણ પૂરી થઈ ગઈ, જેને 1-2 દિવસ પણ હવે થઈ ગયા છે, ત્યારે ઉત્તરાયણની અંદર આ વર્ષે જે છે તે ખૂબ જ વધારે કેસો દુર્ઘટનાઓના જોવા મળ્યા છે. જેમાં વાત કરીએ તો ગુજરાત માટે આ વર્ષની ઉત્તરાયણ લોહિયાળ બની, કારણ કે ગુજરાતમાં રંગ રજિત મિત્રો માહોલ બન્યો. ઉત્તરાયણનો તહેવાર જે છે તે 2 દિવસ ચાલ્યો, પરંતુ 9,835 જેટલા નવા કેસો નોંધાયા મેડિકલ ઇમરજન્સીના. ઉત્તરાયણમાં ખાસ કરીને ગુજરાતની અંદર ઇમરજન્સી કેસોમાં લગાતાર વધારો થયો. રાજ્યમાં 2 દિવસમાં જ મિત્રો 9,835 મેડિકલ ઇમરજન્સી કેસો નોંધાયા, જેમાંથી 9 જેટલા નાગરિકોના મૃત્યુ પણ થયા. પતંગની કાતિલ દોરીને કારણે 235 થી વધારે લોકો લોહલુહાણ પણ થયા. અને આમાં મિત્રો પશુ પક્ષીઓની તો વાત હું કરી નથી રહ્યો, કારણ કે પશુ પક્ષીઓ હજારોની સંખ્યામાં મૃત્યુ પામ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો કોરોના જેવો નવો વાયરસ જે છે તે ખાસ કરીને ભારતના અંદર મિત્રો એન્ટ્રી મારી ચૂક્યો છે, જેને કારણે ફરી એકવાર મિત્રો ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે, કારણ કે આજથી 5 થી 6 વર્ષ પહેલા જે છે તે મિત્રો કોરોના વાયરસ આવ્યો હતો અને ત્યારે જે પરિસ્થિતિ બની હતી એ આપણે જાણીએ છીએ. તેને કારણે અત્યારે જે હવે નવો વાયરસ આવી રહ્યો છે જેને નામ આપવામાં આવ્યું છે નિપાહ વાયરસ. તો આ નિપાહ વાયરસ જે છે તે ખાસ કરીને અત્યારે ભારતની અંદર પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારોમાં નોંધાયો છે, કેસ નોંધાયા છે. અને આ જે કેસ છે તે મિત્રો 2 નોંધાયા છે અને બંને કેસ જે છે તે હોસ્પિટલની અંદર કામ કરતા નર્સ અને ડોક્ટરને નોંધાયા છે. ત્યાર પછી મિત્રો જેટલા પણ લોકોને આ કેસ થઈ રહ્યા છે તેને નિરીક્ષણમાં રાખીને દાખલ કરવામાં આવી રહ્યા છે અને તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે આ વાયરસ આગળ ના ફેલાય, કારણ કે મિત્રો કોરોનાની શરૂઆત પણ આવી રીતના થઈ હતી. 1-2 કેસ દિલ્હીની અંદર નોંધાયા હતા અને ત્યાર પછી ભારતની અંદર લાખોમાં કોરોના કેસો નોંધાયા હતા. લોકડાઉન પણ લાગ્યું હતું, જેથી મિત્રો ફરી એકવાર એવી પરિસ્થિતિ ના બને તેથી અત્યારથી જ આ નિપાહ વાયરસને કંટ્રોલ કરવા માટે તંત્ર એલર્ટ બન્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના બાળકોની ફી જે છે તે હવે ભરી આપવામાં આવી છે. સૌથી મોટા સમાચાર મિત્રો, અત્યારે ખેડૂતો જે છે કુદરતી આપત્તિઓને કારણે આખું વર્ષ ખેડૂતોનું આ વખતનું બરબાદ રહ્યું હતું, જેથી કરીને ખેડૂતોની હાલત કફોડી હતી. લોન લેવા ઉપર ખેડૂતો ઉતરી રહ્યા હતા, ત્યારે ખેડૂતોના બાળકોની શાળાઓની ફી ઉદ્યોગપતિઓ દ્વારા ભરી આપવામાં આવી હતી. તેને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર. જાણીતા ઉદ્યોગપતિ પીપી સવાણી ગ્રુપના જે મહેશભાઈ અને વલ્લભભાઈ સવાણી છે તેમણે મિત્રો આ બાળકોના જે ખેડૂતોના બાળકો છે તેમની શાળાઓની ફી ભરી આપી હોવાના સમાચાર સામે આવ્યા. તાજેતરમાં મિત્રો જે દિવાળી પછી માવઠાઓ પડ્યા તેને કારણે ખેડૂતોનું આખું વર્ષ બરબાદ થયું છે અને ખેડૂતોને મિત્રો ખાસ કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે પણ લોન લેવી પડે તેવો માહોલ સર્જાયો છે, જેથી ખેડૂતોના બાળકોની શાળાઓની ફી જે છે તે મિત્રો ભરી આપવામાં આવી છે અને ઘણા બધા ઉદ્યોગપતિઓએ જે છે તે બાળકોની ફી ભરી આપી છે કે જેનાથી ખેડૂતોને પોતાના બાળકોને ભણાવવામાં કોઈ અસગવડતા ના પડે. તો ત્યાર પછીના મહત્વના સમાચારને લઈને વાત કરીએ તો ગેસ સિલિન્ડર 300 રૂપિયા સસ્તું થશે. સૌથી મોટા સમાચાર, ગુજરાત રાજ્યની અંદર જો તમે રહો છો તો સરકાર જે છે મિત્રો ગરીબો માટે પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના ચલાવે છે, જે અંતર્ગત તમને ગેસ સિલિન્ડર જેટલા રૂપિયાનું મળશે તેનાથી 300 રૂપિયા સસ્તું મળશે. એટલે કે અત્યારે ગેસ સિલિન્ડર જે રાંધણ ગેસ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ ત્યાં 850 રૂપિયા ભાવ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યા છે. તો જો તમે પણ 800 રૂપિયામાં ગેસ સિલિન્ડર લઈ રહ્યા હોય તો તમને હવે આ ગેસ સિલિન્ડર 300 રૂપિયા ઓછો સસ્તો એટલે કે 550 રૂપિયાનો મળશે જો 800 નો તમે લઈ રહ્યા હોય.
તો તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ફોર્મ ભરી દેજો. સરકાર જે છે તે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 300 રૂપિયા ગેસ સિલિન્ડર સસ્તો આપે છે. એટલે કે અત્યારે ગેસ સિલિન્ડરનો ભાવ ગુજરાતમાં તો 850 રૂપિયા છે, પરંતુ ઉજ્જવલા યોજનાના ફોર્મ તમે ભરશો તો આ જ ગેસ સિલિન્ડર તમને 550 રૂપિયામાં મળશે. તો તમે પણ યોજનાનો લાભ લઈ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બજેટ પહેલા વધી શકે પેટ્રોલ ડીઝલના ભાવ. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સામાન્ય લોકો પર શું અસર પડશે તેના વિશે વાત કરીએ તો મિત્રો બ્રોકરેજ ફર્મ JM ફાઇનાન્શિયલનું માનવું છે કે 1 ફેબ્રુઆરીના રોજ જ્યારે ભારતનું બજેટ રજૂ થવાનું છે તો ભારતનું જે કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પહેલા સરકાર પેટ્રોલ અને ડીઝલ ઉપર 3 થી 4 રૂપિયા પ્રતિ લીટર સુધી એક્સાઇઝ ડ્યુટીની અંદર વધારો કરી શકે. રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર મિત્રો એક્સાઇઝ ડ્યુટી વધારી શકે છે સરકાર. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જે છે ખાસ કરીને OMCS હાલમાં ખૂબ જ સારો નફો કમાઈ રહી છે, જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર ઉપર ફિસ્કલ દબાણ પણ વધી રહ્યું છે. આ બધી જે મિત્રો પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે એનાથી મિત્રો ઘણા બધા લોકોનું માનવું છે અને ખાસ તો બ્રોકરેજ ફર્મ JM ફાઇનાન્શિયલનું માનવું છે કે 1 ફેબ્રુઆરીના રોજ જ્યારે કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરશે ભારતનું તે પહેલા પેટ્રોલ ડીઝલ ઉપર ભાવ વધારો જે છે તે મિત્રો થઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ખેડૂતોને જેલમાં નાખવામાં આવશે? સૌથી મોટા સમાચાર જણાવીએ તો મિત્રો દિલ્હી NCRમાં પરાળી બાળવાથી થતા પ્રદૂષણને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે સૌથી મોટી જાહેરાત કરી હતી. 17 સપ્ટેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે ખેડૂતો જે પરાળી બાળી રહ્યા છે તેનાથી ભારે પ્રદૂષણ થઈ રહ્યું છે. એનાથી ખેડૂતો જો હવે ના સમજે તો ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ. જો કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે તો બીજા ખેડૂતોને ભાન થશે અને મજબૂત સંદેશ મળશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. ખેડૂતોનું સન્માન છે, પરંતુ જો ખેડૂતોના કારણે પર્યાવરણને નુકસાન થાય તો પગલાં લેવા પડે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. એટલે કે મિત્રો જે પરાળી ખેડૂતો બાળતા હોય છે ખેતરની અંદર તેની કારણે જે પ્રદૂષણ થાય છે અને આને પ્રદૂષણને રોકવા માટે અમુક ખેડૂતોને જે છે તે જેલમાં મોકલવા જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું હતું. ત્યાર પછી મિત્રો તમારું શું કહેવું છે? પ્રદૂષણ જે થાય છે તેને કારણે ખેડૂતોને શું જેલ કરવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાને કર્યો હુમલો. શું યુદ્ધ થશે? સૌથી મોટા સમાચાર. દેશમાં મિત્રો વિશ્વના હાઈ પ્રોફાઇલ રાષ્ટ્રવડાની મુલાકાત સમયે જ સરહદ ઉપર દુસાહસ કરવાની પાકની ચેષ્ટામાં આજે જર્મનીના ચાન્સલેસર ફ્રેડરિક મર્જ ભારતની મુલાકાતે પહોંચી રહ્યા છે. તેની વચ્ચે તમને જણાવી દઈએ તો સૌથી મોટા સમાચાર. પાકિસ્તાને ભારત ઉપર હુમલો ગઈકાલે મોડી રાત્રે કર્યો હતો. તેને લઈને સૌથી મોટા સમાચાર. 12 તારીખની મિત્રો જે રાત હતી ત્યારે પાકિસ્તાની 3 ડ્રોન જે છે તે ભારતમાં ઘૂસ્યા હતા અને આ બધા જ ડ્રોનને ભારતીય આર્મી તરફથી જ પાડી દેવામાં આવ્યા હતા. પરંતુ પાકિસ્તાને આ કૃત્ય શા માટે કર્યું તે અત્યારે બધા જ લોકો વિચારી રહ્યા છે, કારણ કે આજથી 8 મહિના પહેલા ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું અને યુદ્ધ વિરામ પણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ભારત અને પાકિસ્તાન બંને દેશે હસ્તાક્ષર કર્યા હતા કે હવે યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે, કોઈ પણ પ્રકારનું હવે જે છે તે હુમલો કરવામાં નહીં આવે. તો આ જે હસ્તાક્ષર કર્યા હતા તે મિત્રો પાકિસ્તાને તોડી દીધા છે અને પાકિસ્તાને 3 ડ્રોન વડે ભારત ઉપર હુમલો કર્યો હતો 12 તારીખે મોડી રાત્રે. અને આ ડ્રોન જે છે તે મિત્રો રાતે 1-2 વાગે ભારતની ટેરિટરીમાં દેખાયા હતા, કાશ્મીર લાગુના વિસ્તારોમાં. ત્યાં ભારતીય સેના દ્વારા મિત્રો આ બધા જ પાકિસ્તાની ડ્રોનને પાડી દેવામાં આવ્યા હતા. ત્યારે તમને મિત્રો જણાવી દઈએ તો પહેલા પણ એવું થયું હતું. પાકિસ્તાને જે છે તે ભારત ઉપર આ રીતના જ ઓપરેશન સિંદૂર થયું, ત્યાર પછી આ રીતના ડ્રોન વડે હુમલા કર્યા હતા અને ત્યાર પછી મોટું ભીષણ યુદ્ધ પણ શરૂ થયું હતું. તો આ વખતે પણ શું મિત્રો પાકિસ્તાન યુદ્ધ કરવા માંગે છે એટલા માટે ડ્રોન મોકલ્યા કે નહીં તેને લઈને સૌથી વધારે લોકો અત્યારે વિચારી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે ભારત આ ડ્રોન હુમલાનો પાકિસ્તાનને શું જવાબ આપે છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત માટે ચિંતાનો વિષય બન્યો લોન. સૌથી મોટા સમાચાર મિત્રો. ગુજરાત રાજ્યની અંદર અત્યારે જે વધતો જતો લોનનો આંકડો છે એ વિકસિત ગુજરાત માટે જે છે તે મિત્રો એક સૌથી મોટું ચિંતાનું વાદળ ઘેરાયું છે, કારણ કે અત્યારે જે રિપોર્ટ સામે આવ્યો છે અંતર્ગત ગુજરાત રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં વર્ષ 2024-25માં ગુજરાતનું જે લોન એટલે કે દેવું છે તે વધીને 4.90 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. હવે મિત્રો આટલું બધું જે લોન ઉપર ચાલી રહ્યું છે ગુજરાતનું ભારણ, તેને કારણે લગાતાર ચિંતા, કારણ કે અત્યારે મિત્રો પરિસ્થિતિ એવી બની ગઈ છે કે નાની નાની વસ્તુઓ જેમ કે મોબાઈલ ફોન, ફર્નિચર લેવા માટે પણ લોકો લોન લઈ રહ્યા છે અને ત્યાર પછી મિત્રો જ્યારે લોનના ભરવાના હપ્તા ના થાય ત્યારે મિત્રો બાળકોને પણ ભવિષ્ય બગાડી રહ્યા છે. લોકો બાળકોને શિક્ષણમાંથી ઉઠાડીને નોકરી ધંધામાં લગાડી રહ્યા છે કે જેથી લોન ભરી શકાય. આ રીતની પરિસ્થિતિ સર્જાતા મિત્રો ગુજરાત માટે એક સૌથી મોટી ચિંતા, કારણ કે માત્ર ખેડૂતો ઉપર જ લોન નથી, બાકીના પણ જે અન્ય લોકો છે, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો છે, એમના ઉપર પણ લોનનું ભારણ જે છે તે લગાતાર વધી રહ્યું છે.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહનો જપ્ત થઈ શકે, ખાસ દરેક વાહન ચાલકો જે છે તે ખાસ ધ્યાન આપે. વાહનના મિત્રો થર્ડ પાર્ટી વીમાને લઈને સૌથી મોટા સમાચાર છે. દેશભરના રસ્તાઓ પર જો તમે વીમા વગરના વાહનો દોડાવી રહ્યા હોય તો હવે સાવધાન થઈ જજો. હવે 1000-2000 નો દંડ નહીં પરંતુ સીધા વાહન જપ્ત થઈ શકે. કારણ કે મિત્રો રાજમાર્ગ મંત્રાલયે મોટર વાહન અધિનિયમમાં મહત્વના સુધારા લાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આજે નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. તેની અંદર કાયદાઓ બદલીને હવે જે છે તે વીમા વગરના વાહનોને સીધા જપ્ત કરવામાં આવશે કે અટકાયત કરવાનો અધિકાર આપવામાં આવશે તેવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તો પહેલા તો મિત્રો જો તમે વીમા વગરના વાહનો ચલાવતા રસ્તા ઉપર તો 1000-2000 કે 4000 નો દંડ થતો હતો, પરંતુ હવે દંડથી કામ નહીં થાય, પરંતુ તમારા વાહનો પણ જપ્ત કરવામાં આવી શકે. તો જો તમારી ગાડી 2 વ્હીલર હોય કે 4 વ્હીલર, જો તમે વીમો કરાવ્યો નથી, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લીધો નથી, તો વહેલી તકે કરાવી લેજો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ખુશખબર આવી રહી છે. તમારા લોનના હપ્તા જે છે મિત્રો સીધા ઓછા થશે. સૌથી મોટા સમાચાર મિત્રો, આરબીઆઈએ વ્યાજ દરમાં 0.50% ઘટાડો કર્યો છે, જેનાથી હોમ અને ઓટો લોન સસ્તી થઈ શકે. કેટલાક શબ્દો મિત્રો જે તમે નહીં સાંભળ્યા હોય તેના ભાષામાં હું તમને સમજાવું તો IIFL કેપિટલ રિપોર્ટ મુજબ 2025માં 1.25%ના ઘટાડા છતાં પણ હજુ દર ઘટાડવાની જરૂરિયાત છે અને શક્યતા છે. રેપો રેટ અને કોર ઇન્ફ્લેશન વચ્ચે તફાવત 2.8%નો છે અને સરેરાશ 1.1 કરતાં વધારે હોવાના રેટમાં કટના સંકેત મળ્યા છે. હવે આ ભાષા જો તમને ના સમજાવી તો સરળ ગુજરાતી ભાષામાં સમજાવું તો જો તમે લોન લીધેલી છે તો લોનની અંદર મિત્રો જે તમે હપ્તા ભરો છો તેનું ઘણી વખત EMI ઉપર વ્યાજ લાગતું હોય છે. તો આ જે વ્યાજ લાગે છે તેનો 0.50%નો ઘટાડો કરવાનો સરકારે જે છે તે નિર્ણય લીધો હતો. આરબીઆઈએ નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી સામાન્ય લોકોના જે મિત્રો દર મહિને EMI આવે છે એટલે કે જે હપ્તા આવે છે તેમાં ઘટાડો મોટો જોવા મળી શકે.